નમસ્કાર દર્શક મિત્રો, હું યોગેશ પટેલ લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. નિહાળી આજના સમાચાર. ભરૂચ સબ જેલમાંથી 4 મોબાઈલ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આ ઘટના અંગે ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. ભરૂચ સબ જેલમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને ફરી એકવાર સવાલો ઊભા થયા છે. જેલની અંદરથી મોબાઈલ ફોન મળતા તંત્રમાં ચકચાર મચી જવા પામી છે. જેલની બેરેકમાં આવેલ બાથરૂમના ઉપરના ભાગમાં મોબાઈલ ફોન સંતાડવામાં આવ્યા હતા. જડતી સ્ક્વોડ દ્વારા કરવામાં આવેલ અચાનક ચેકિંગ દરમિયાન આ મોબાઈલ મળી આવ્યા હતા. આ ઘટનાના પગલે જેલ પ્રશાસને તરત જ કાર્યવાહી હાથ ધરી છે. બેરેકમાં રહેલા 33 કેદીઓની પૂછપરછ શરૂ કરવામાં આવી છે, જેથી મોબાઈલ કોને અને કેવી રીતે અંદર લાવવામાં આવ્યા તે અંગે સ્પષ્ટતા થઈ શકે છે. આ મામલે ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જેલમાંથી ફરી એકવાર મોબાઈલ મળી આવતા સુરક્ષા વ્યવસ્થા સામે અનેકો સવાલો ઊભા થઈ રહ્યા છે. ભરૂચના ઐતિહાસિક રતન તળાવમાં સેંકડો માછલીઓના રહસ્યમય મોત થતા તંત્ર સામે બેદરકારીના સવાલો ઊભા થઈ રહ્યા છે. ભરૂચના ઐતિહાસિક રતન તળાવમાં આજે એક ચિંતાજનક દ્રશ્યો સામે આવ્યા છે. એક તરફ વહીવટી તંત્ર દ્વારા તળાવના બ્યુટિફિકેશનની વાતો કરવામાં આવી રહી છે, તો બીજી તરફ તે જ તળાવમાં અસંખ્ય માછલીઓના રહસ્યમય મોત નીપજ્યા છે. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ભરૂચનું રતન તળાવ જે હાલ બ્યુટિફિકેશનના કામે ચર્ચામાં રહ્યું છે, ત્યાં આજે વહેલી સવારથી જ પાણીની સપાટી પર મરેલી માછલીઓ તરતી જોવા મળી હતી. સેંકડોની સંખ્યામાં માછલીઓના મોત થતાં અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. બ્યુટિફિકેશનના કામ દરમિયાન યોગ્ય કાળજી લેવામાં આવી નથી. પાણીમાં કોઈ કેમિકલયુક્ત કચરો ભેળવી દેવામાં આવ્યો હોવાને લઈને ઓક્સિજનની કમી સર્જાઈ હોવાની સ્થાનિકો દ્વારા વાત કરવામાં આવી રહી છે. તળાવનું કામ તો ચાલે છે, પણ આ માછલીઓ મરવાથી જે અસહ્ય દુર્ગંધ ફેલાય છે, તેનાથી અહીં રહેવું મુશ્કેલ બન્યું છે. જો વહેલી તકે આનો નિકાલ નહીં કરાય તો આ વિસ્તારમાં ભયંકર રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે. અસંખ્ય માછલીઓના મોતથી ગંદકી અને દુર્ગંધના કારણે રોગચાળો ફેલાવાનો ભય રહ્યો છે. શું વિકાસના કામો પર્યાવરણ અને જીવોના ભોગે થઈ રહ્યા છે? હાલ તો આ ઘટનાને પગલે તળાવ કિનારે ભારે દુર્ગંધ ફેલાઈ રહી છે. હવે જોવું એ રહ્યું કે વહીવટી તંત્ર દ્વારા આ માછલીઓના મોતના ચોક્કસ કારણો તપાસે છે કે પછી બ્યુટિફિકેશનના નામે આ ગંભીર બેદરકારીને દબાવી દેવામાં આવશે. મારું નામ શ્રદ્ધા છે ને આમ પાર્ટીમાં જોઈન થઈ છું. આજે ગયા વર્ષે બી આવી રીતના મત્સ્ય મૃત્યુ પામી હતી. આ વર્ષે બી પાછું ફરીથી થયું છે. અમને એવું શંકા છે કે કોઈ કેમિકલ કે કંઈ યુઝ કરી રહ્યું છે અંદર. આના કારણે દુર્ગંધ ને બધું વધી રહ્યું છે ને રોગચાળો ફેલાય છે. તમારે સરકાર પાસે માંગણી છે કે આ જે મૃત્યુ પામેલી માછલી જે બધું સાફ સફાઈ કરાવે ને આગળ નગરપાલિકામાં અમે અરજી આપી છે. અમને આવે છે એમની ટીમ, એ અમને આવીને બધું સાફ સફાઈ કરાવે છે. ભરૂચ નગરપાલિકા વિસ્તારની અંદર આવેલ રતન તળાવ જે વારંવાર ચર્ચાનો વિષય રહેલો છે, ત્યારે આ નગરપાલિકાનું જે વહીવટી તંત્ર છે એ ખાડે ગયેલું સ્પષ્ટપણે દેખાય છે. અગાઉ પણ એક વર્ષ પહેલા જ્યારે આવી રીતે આ જ રતન તળાવની અંદર જ્યારે માછલા મરી ગયા હતા, કાચબા મરી ગયા હતા, ત્યારે કોઈ નક્કર પગલાં ના ભરાયા. એના કારણે ગઈકાલે પણ કોઈક દવા કાં તો કેમિકલ નાખવાના કારણે અહીંયાથી અસંખ્ય માછલાઓ આજે મરણ પામી ગયેલ છે. જેના માટે આજે અમે અહીંયા સ્થળ ઉપર આવીને જોયું, ખૂબ દુર્ગંધ મારી રહી છે. આજુબાજુ રોગચાળો ફેલાવાની ખૂબ મોટી સમસ્યા ઊભી થઈ શકે એવી હાલત છે. ત્યારે અમે આશા રાખીએ છીએ કે આ જે કોઈ પણ આવું કૃત્ય જેને પણ કર્યું છે, આ અસંખ્ય જે માછલા મર્યા છે એના જે ગુનેગાર છે એ લોકોની ઉપર કાયદાકીય પગલાં ભરવામાં આવે. અહીંયા સીસીટીવી ફૂટેજ પણ છે, એની અંદર ચેક કરી અને કાયદાકીય પગલાં આની અંદર યોગ્ય પગલાં ભરાય એવી વિનંતી અમે કરીએ છીએ. નગરપાલિકા સીઓને ફોન કર્યો છે, એમની ટીમ અહીંયા પહોંચે છે. જલ્દીથી જલ્દી આ જે કંઈ પણ મરણ ગયેલ માછલા છે અહીંયાથી કાઢી લેવામાં આવે અને આજુબાજુમાં જે ફેલાતો રોગચાળો છે અટકાવવામાં આવે એવી વિનંતી છે. અસ્તુ ભારત માતા કી જય. સાળંગપુરમાં આંગણવાડી બની ખંડેર, ભૂલકાઓનું ભવિષ્ય ભાડાના મકાનમાં અને સરકારી મિલકત બની નશાખોરોનો અડ્ડો. સાળંગપુર ગ્રામ પંચાયત વિસ્તારમાંથી એક ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. જે જગ્યાએ બાળકોના કિલકિલાટ હોવો જોઈએ, ત્યાં આજે દારૂની પોટલીઓ અને ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. તંત્રની ઘોર બેદરકારીના કારણે એક આંગણવાડી કેન્દ્ર આજે ખંડેર હાલતમાં ફેરવાઈ ગઈ છે. સાળંગપુરનો આ એ વિસ્તાર છે જ્યાં મારુતિધામ 1, લક્ષ્મણનગર, સોનલ પાર્ક, મંગલદીપ જેવા રહેણાંક વિસ્તારો આવેલા છે. અહીંના નાના ભૂલકાઓ માટે બનાવવામાં આવેલું આંગણવાડી કેન્દ્ર આજે પોતે જ બીમાર હાલતમાં છે. બિલ્ડિંગ એટલી હદે જર્જરિત થઈ ગઈ છે કે અહીં પગ મૂકવો પણ જોખમી છે. સ્થિતિ એટલી ખરાબ છે કે છેલ્લા કેટલાક વર્ષોથી
20થી વધુ બાળકોને અન્ય જગ્યાએ ભાડું ભરીને અભ્યાસ કરાવવો પડી રહ્યો છે. નવાઈની વાત તો એ છે કે સાળંગપુરની અન્ય આંગણવાડીઓ અત્યંત સુંદર અને સુવિધાજનક છે, તો પછી આ એક જ કેન્દ્ર સાથે આવો અન્યાય કેમ? શું પંચાયત કે વહીવટીતંત્ર ઊંઘી રહ્યું છે? અહીં આંગણવાડી ખંડેર થતાં હવે અસામાજિક તત્વોનો જમાવડો થયો છે. રાત્રિના સમયે નશાખોરો અહીં અડ્ડો જમાવીને નશાનું સેવન કરે છે. બાળકોનું શિક્ષણ તો છૂટ્યું, પણ આ ગંદકીને કારણે આસપાસના લોકોનું આરોગ્ય પણ જોખમમાં મુકાયું છે. સવાલ અહીંયા એ ઊભો થાય છે કે શું તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે? શા માટે આ ભવનનું નવીનીકરણ કરવામાં આવતું નથી? એક તરફ સરકાર ભણે ગુજરાતના નારા લગાવે છે, ત્યારે બીજી તરફ સાળંગપુરના ભૂલકાઓ પોતાના હકના શિક્ષણધામથી વંચિત છે. હવે જોવાનું એ રહેશે કે આ અહેવાલ બાદ તંત્ર જાગશે ખરું કે નહીં. જમિયત ઉલમાએ હિન્દ ગુજરાત અને જમિયત ઉલમા વેલફેર ટ્રસ્ટ દ્વારા યુસીસી કોડના વિરોધમાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે. જમિયત ઉલમા એ હિન્દ ગુજરાત અને જમિયત ઉલમા વેલફેર ટ્રસ્ટ દ્વારા ગુજરાત સરકારને સંબોધીને ગુજરાત સમાન નાગરિક સંહિતા યુનિફોર્મ સિવિલ કોડ 2025ના વિરોધમાં ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં જણાવ્યા અનુસાર 25 માર્ચ 2025ના રોજ ગુજરાત વિધાનસભામાં પસાર કરાયેલા આ બિલ તમામ નાગરિકો માટે સમાન કાયદાની વાત કરે છે, પરંતુ તે વિવિધ ધાર્મિક સમુદાયોની પરંપરાઓને ખાસ કરીને મુસ્લિમ સમાજના વ્યક્તિગત કાયદાઓ પર અસરકારક બની શકે છે. સંસ્થાએ દલીલ કરી છે કે આ પગલું ભારતના બંધારણના કલમ 14 કાયદા સમક્ષ સમાનતા અને કલમ 25 ધાર્મિક સ્વતંત્રતા સાથે વિરુદ્ધ છે. ખાસ કરીને અલ્પસંખ્યક સમુદાયોની પરંપરા અને ધાર્મિક હકોમાં દખલ કરી શકે છે. આ કાયદા પર પુનર્વિચાર કરવામાં આવે અને વિવિધ સમુદાયો સાથે ચર્ચા કરીને સહમતિનો માર્ગ અપનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. તારીખ 6/4/2026ના રોજ આજે સમગ્ર ગુજરાત જમિયત ઉલમા હિન્દે જે આહવાન કરેલું કે દરેક જિલ્લાની ઓફિસ પર જમિયત ઉલમા હિન્દના સદરો પહોંચીને પાછલા દિવસોમાં ગુજરાત વિધાનસભામાં જે યુસીસીનું બિલ પારિત થયું છે, જે ભાજપે બહુમતીના આધારે પારિત કર્યું છે, એ મુસ્લિમોના અધિકારોનું ખનન કરતું બિલ છે. બંધારણીય કલમ 14, 25, 44 આ બધી કલમો મુસ્લિમ સમુદાયને પોતાને દૈનિક ઇસ્લામિક રીતે જીવવાનો અધિકાર આપે છે. અને આ 1947માં દેશ આઝાદ થયા તે પહેલાના ધર્મોને તમામને આ બંધારણીય અધિકાર મળ્યો છે. જો આપણે આ ભારતમાં એક સીએમ જે ગાંડા બન્યા છે, જેમની સૂઝબૂછ કોઈને એમની રાજ્યમાં બહુમતીના આધાર પર જે મુસ્લિમોને વિરુદ્ધ જે કાર્ય કર્યા છે, એની રાહે ગુજરાતના સીએમ પણ ચાલી રહ્યા છે. પરંતુ એમને રિક્વેસ્ટ કરવા માંગુ છું કે તમે તમારી આ બહુમતની દાદાગીરીના આધારે જે બિલ પારિત કરો છો એ બંધારણની વિરુદ્ધ છે. તમે બંધારણને અમલમાં કરો. તમે મુસ્લિમોએ દેશમાં આઝાદીમાં મહત્વનો પાઠ ભજવ્યો છે. મુસ્લિમોના ધર્મને જે ધર્મ ક્રિયા કરવાનું કહે છે, એ ધર્મએ આ દેશની હિફાજતની જિમ્મેદારી લીધી છે અને એનો આદેશ કર્યો છે. અને આ મુસ્લિમ સમુદાય દેશના બંધારણને વળગેલો છે, ત્યારે મુસ્લિમ સમુદાય પર આ વ્યક્તિગત રીતે તમે આવી કલમો, આવા નવા નિયમો ઘડીને મુસ્લિમ સમુદાયને હાનિ પહોંચાડવાની જે કોશિશ કરે છે, એનો અમે સખત વિરોધ કરીએ છીએ. અને જે આ વિધાનસભામાંથી જે આ બિલ પારિત થઈને ગવર્નરના સહીમાં પડ્યું છે, અમે ગવર્નર સાહેબને રિક્વેસ્ટ કરીએ છીએ કે આ જે જાતપાતની વાતો કરનારી સરકાર જે બહુમતના આધારે આજે બિલો પારિત કરે છે, તમે એને ના જોતા બંધારણની કલમોને મહત્વ આપીને બંધારણીય કાયદાની જોગવાઈના અનુસંધાનમાં આ બિલને રદ કરે. આજે અમારી માંગ છે. ભરૂચ જિલ્લાનું મુસ્લિમ જમિયતની સાથે છે અને એમના નેજા હેઠળ આ યુસીસીની લડાઈ લડવા માટે તૈયાર છે. ભરૂચ દહેજ 4 માર્ગીય રોડ પર નવા કલાદરા ગામ પાસે અંડરપાસ બનાવવાની માંગ સાથે ગ્રામજનોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. ભરૂચ જિલ્લાના કલેક્ટર કચેરી ખાતે દહેજના નવા કલાદરા ગામના આગેવાનોએ એક આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં જણાવ્યા અનુસાર ભરૂચ દહેજ માર્ગને 4 માર્ગીય બનાવવાની કામગીરી હાલ ચાલુ છે, ત્યારે ભેંસલીથી પશ્ચિમ દિશામાં દહેજ તરફ 3 કિમીના અંતરે 4 માર્ગીય રોડ ઉપર નવા કલાદરા ગામ પાસે અંડરપાસની જરૂરિયાત વર્તાઈ રહી છે. અંડરપાસના અભાવે ઘણી મુશ્કેલીઓ ગ્રામજનો વેઠી રહ્યા છે, ત્યારે રોજગારી, શિક્ષણ અને અકસ્માત થવાની શક્યતાઓ દેખાઈ રહી છે. તેવામાં વહેલી તકે અંડરપાસની કામગીરી પણ શરૂ કરવામાં આવે તેવી માંગ ગ્રામજનો દ્વારા કરવામાં આવી છે. આજે અમે નવા કલાદરા વાગરા તાલુકામાં આવેલ નવા કલાદરા ગામથી અમે સૌ બહેનો અને ભાઈઓ પધારેલા છે
અને અમારી રજૂઆત એટલી જ છે કે અત્યારે જે એક્સપ્રેસ હાઈવે બને છે ભરૂચ અને દહેજને જોડતો, એમાં અમારા ગામ પાસે અંડરપાસ નથી અને અમારા ગામમાં અંડરપાસ બને એ રજૂઆત લઈને અમે આજે કલેક્ટર ઓફિસે પધારેલા છે. અને આની આગળ પણ અમે રજૂઆત આપણા વાગરા તાલુકાના સંસદ સભ્ય ધારાસભ્ય અરુણસિંહ રાણા સાહેબ અને ભરૂચ જિલ્લાના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી તથા કાર્યપાલકને પણ કરેલી છે, પણ હજુ સુધી એનું કોઈ નિરાકરણ નથી. અને એમને અમને એવો જવાબ આપેલો છે કે અમે આની આગળ અમારી વાતચીત ચાલુ છે, પણ અમને કોઈ હજુ આન્સર મળ્યો જ નથી અને એનું કોઈ નિરાકરણ નથી. અત્યારે તમે સર્વે કરવા જાઓ તો ભરૂચ થી દહેજ સુધીનો સર્વે કરો તો એક ગામ એવું નથી કે જ્યાં અંડરપાસ નથી. તો અમારા ગામમાં 3500 ની વસ્તીના અંડરપાસ કેમ નથી? અને ગામની વાત છોડો, એક હોટલ અને પેટ્રોલ પંપ ને પણ અંડરપાસ છે. અહીંયા ભુવા પાસે તમે માર્કિંગ કરો, ગામની પાસે અંડરપાસ છે અને બાજુમાં પેટ્રોલ પંપ છે ત્યાં પણ અંડરપાસ છે. તો પછી અમારા ગામમાં કેમ અંડરપાસ નથી? ડિઝાઇન કોલોની પણ અંડરપાસ આપેલો છે. આની આગળ અમે રજૂઆત કરી છે, એનું અમારે કોઈ નિરાકરણ નથી. એટલે અમારા કલેક્ટર સાહેબને એટલું નિવેદન છે કે અમારી આ રજૂઆત તમે અમારી સંતોષો. કેમ કે અમારા ગામમાં ઓલરેડી અમારું ગામ 1.5 કિલોમીટર અંદર છે અને 1.5 કિલોમીટર અમારે બહાર ચાલતું આવવાનું, પાછું તન વરવા માટે ભરૂચ અથવા ભરૂચ થી આમાં જવા માટે પાછું 1.5 કિલોમીટર ચાલતું જવાનું અને ત્યાંથી 1.5 કિલોમીટર ચાલતું અમારે એટલે 5 કિલોમીટર રોજનું રનિંગ છે અમારું. અને પછી કે અમારા ગામમાં નાના બાળકો છે, વિદ્યાર્થીઓ, પછી રોજ લેડીઝ નોકરી જતા આવતા બધાને ચાલતા જવું એ શક્ય નથી. એટલા માટે અમે આ રજૂઆત લઈને આજે અમે પધારેલા છે. ભાજપ સરકારમાં કશું જ અશક્ય નથી, બધું ચેન્જ થઈ શકે, મોટો પ્રોજેક્ટ પણ ચેન્જ થઈ શકે. કેમ કે અત્યારે તમે જુઓ કે જ્યારે નર્મદા મૈયા બ્રિજ બન્યો તે માત્ર કોલેજ સુધી જ હતો અને તેને ડાયરેક્ટ પેટ્રોલ પંપ સુધી કરાવ્યો દુષ્યંતભાઈ પટેલે. ત્યારબાદ અત્યારે એક્સપ્રેસ હાઈવે બને છે દિલ્હી મુંબઈ, એને અઠવાડિયાની જ વાત છે. એને અંકલેશ્વર પુનગામ પાસે એક્ઝિટ પણ અપાવ્યું અને એન્ટ્રી પણ અપાવી. આ બધું ચેન્જ થઈ શકે છે, પણ અમારી માંગને પૂરી કરો, નહીં તો અમે આગળ જઈને અમારી માંગને પૂરી નહીં કરો તો અમે આવનાર તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની જે ચૂંટણી છે તે અમારું આખું ગામ વિરોધ કરશે. તો આ હતા આજના સમાચાર. નવી ઘટનાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલ. નમસ્કાર.